નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે અમારા ઉર્મિલાબેન એકદમ ટેસ્ટી અને ચોમાસા સ્પેશિયલ ભરેલા મરચાંના ભજીયા અને ભરેલા મરચાંનું શાક બનાવવાના છે। તો 2 in 1 રેસીપી અત્યારે બની જ જવાની છે। તો ચાલો રેસીપી ફટાફટ જોઈ લઈએ। તો સૌથી પહેલાં તો આ રીતે બટેટાને બાફી લેવાના છે, ત્યારબાદ એને છોલી અને એને એવો છૂંદવાના છે ને કે આપણને કોઈની પર ગુસ્સો આવતો હોય ને એ રીતે એને બરોબરના છૂંદી નાખવાના છે। તો હવે કરીએ મસાલો। તો મસાલામાં હળદર, લાલ મરચું પાવડર, ધાણા જીરું, સ્વાદ અનુસાર મીઠું અને દળેલી ખાંડ એડ કરવાની છે। ત્યારબાદ ખટાશ માટે આપણે તેમાં આમચૂર પાવડર એડ કરવાનું છે। જો તમારે આમચૂર પાવડર એડ ના કરવો હોય તો તમે લીંબુ પણ એડ કરી શકો છો। ત્યારબાદ બધી વસ્તુને આ રીતે મિક્સ કરી દેવાની છે। માવો રેડી કરીને આપણે એને સાઈડમાં રાખવાનો છે। ત્યારબાદ હવે કરીએ આપણે ચણાના લોટની તૈયારી। તો એના માટે અહીંયા જરૂર પૂરતો થોડોક ચણાનો લોટ લેવાનો છે। ત્યારબાદ એને આ રીતે ચાળી લેવાનો છે, જેથી તેમાં રહેલા ગઠ્ઠા બધા દૂર થઈ જાય અને એકદમ સોફ્ટ લોટ તૈયાર રહેશે આપણી જોડે। તો ચડાઈ ગયા પછી એક વાટકામાં લઈ લેવાના છે। હવે એમાં આપણે મસાલો કરીએ। તો મસાલા માટે આપણે જે ભજીયા માટે રેડી કરીએ છીએ એ જ રીતે આમાં મસાલો કરવાનો છે, જેમ કે લાલ મરચું પાવડર, હળદર, થોડુંક મીઠું, સ્વાદ અનુસાર થોડી ખાંડ એડ કરવાની છે અને ચપટીક જેટલો સોડા એડ કરી અને આ રીતે ખીરું તૈયાર કરવાનું છે। જે રીતે ભજીયાનું તૈયાર કરીએ છીએ બસ એવી જ રીતે આ રીતે પાતળું ખીરું તૈયાર કરવાનું છે। હવે આપણે આ રીતે મોળા મરચાં લેવાના છે। હવે એને બરાબર ધોઈ અને વચ્ચેથી કાપા પાડવાના છે। આ રીતે તમે વિડીયોમાં જોઈ શકો છો, આ રીતે એક જ ઊભો ચીરો પાડવાનો છે અને તેના બિયા નથી કાઢવાના, આમ જ રાખવાના છે, બિયાવાળું જ રાખવાનું છે। જો તમે બિયા કાઢવા જશો તો મરચું વધારે ફાટી જશે, એટલા માટે આ જ રીતે એક કાપો પાડી અને અલગ રાખવાના છે પાણીથી। હવે આપણે કરીએ તેમાં મસાલા ભરવાની તૈયારી। તો ઉર્મિલાબેન તેમાં મસાલો એડ કરે છે। ત્યાં સુધી જો તમે અમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ ચોક્કસ કરજો અને વિડીયો ગમે તો લાઈક અને કોમેન્ટ પણ અવશ્ય કરજો અને શેર કરવાનું તો ભૂલશો જ નહીં। તો ચાલો હવે બધા બટેટાનો માવો આમાં એડ કરી લેવાનો છે આ રીતે, એટલે આપણા ભરેલા મરચાં તો તૈયાર થઈ ગયા છે। આ ભરેલા મરચાંને આપણે કડાઈમાં થોડુંક તેલ લઈને આ રીતે એડ કરી અને 5 મિનિટ માટે થવા દેશો ને તો આપણા ભરેલા મરચાંનું શાક તૈયાર થઈ જશે। તો ચાલો, આપણું ભરેલા મરચાંનું શાક રેડી છે। તો હવે આપણે એના ભજીયા પણ બનાવીશું। તો ભજીયા બનાવવા માટે આ જ રીતના આપણે ભરેલા મરચાં લેવાના છે અને એને તળવાના નથી, પણ આપણે જે ખીરું તૈયાર કર્યું છે તેમાં આ રીતે બોળી અને ગરમા ગરમ તેલમાં તળી લેવાના છે ભજીયાની જેમ। તો છે ને એકદમ સરળ રેસીપી, તમે પણ આવા ભજીયા ચોક્કસ બનાવજો અને મને કહેજો કે કેવા બન્યા છે। તો હવે આપણા ગરમા ગરમ ભજીયા તળાઈ રહ્યા છે। આ રીતે બંને બાજુથી બરોબર તળી લેવાના છે અને એને સર્વ કરતી વખતે તમારે સોસ સાથે અથવા તો કોઈ પણ ચટણી સાથે સર્વ કરશો ને તો બહુ જ મજા આવશે। એકદમ ટેસ્ટી આ ભજીયા છે। તો ચાલો, હવે આપણે ફરી મળીશું નવા વિડીયો સાથે, નવી વાનગી સાથે। ત્યાં સુધી બાય બાય।